અમદાવાદના ખોખરામાં રહેણાંક ઇમારતમાં આગ લાગી છે। ખોખરા વિસ્તારના શરણમ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શરણમ 5 બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે હાલ તો પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આ જ દ્રશ્યો છે કે જ્યાં ભીષણ આગ લાગી છે। ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને ફાયર વિભાગના કર્મચારીઓ છે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। દૂર દૂર સુધી ધુમાડેના ગોટે ખોટા અહીંયા જોવા મળ્યા કે જ્યાં આ ભીષણ આગ લાગી છે અને હવે આ તમામ બાબતે ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરી રહ્યા છે। જો કે એક બાજુ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે ને અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો છે તે વધી રહ્યા છે। ફરી એક વખત ખોખરા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ભીષણ આગ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે। આ એ જ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ખોખરા વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગી છે। ધુમાડાના ઘૂંટે ઘૂંટા દૂર સુધી નજરે પડી રહ્યા છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, ખોખરાના રહેણાંક મકાનમાં ફ્લેટમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ પહોંચી છે। અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે અંદર કોઈ રહેલું છે કે કેમ? કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કેમ? હાલ શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે શુભમ? ચોક્કસ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આ આગ લાગવાની ઘટના બની છે। કોમર્શિયલ આ કોમ્પ્લેક્સ છે તે આવેલું છે। કોમર્શિયલ કોમ્પ્લેક્સના ચોથા માળે છે તે એક જીન્સની દુકાન હતી। આ દુકાનની અંદર છે તે આગ લાગવાની ઘટના બની છે। અંદાજે છેલ્લા 2 કલાકથી ફાયર વિભાગ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યો છે। ઘટના સ્થળ ઉપર પહોંચી છે। સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને જે જીન્સની દુકાનમાં આગ લાગી હતી તેને ઓલવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આગ લાગતાની સાથે જ દુકાનમાં રહેલા જે 4 જેટલા લોકો હતા તે સમય સૂચકતા વાપરી અને દુકાન બહાર નીકળી જતા તેમનો આબાદ છે તે બચાવ થયો છે। મહત્વનું છે કે હાલ હવે આગ છે તે આજુબાજુની દુકાનો જે અન્ય દુકાનો છે તેમાં પણ પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે અને તેમાં પણ કાબુ મેળવવા માટેના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે દુકાન તો 1.5 કલાકથી લાગેલી આગ હજુ પણ બેકાબુ નથી। તેને જ લઈને હવે ફાયર બ્રિગેડના જવાનો છે ત્યાં સતત પ્રયત્નો કરી રહ્યા છે કે આગને કાબૂમાં લેવામાં આવે। આગમાં કોઈ પણ જાતની જાનહાનિના અત્યાર સુધી સમાચાર નથી। આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 1.5 કલાકથી લાગેલી આ આગ છે જે હજુ પણ બેકાબુ જોવા મળી રહી છે। આગમાં કોઈ પણ વ્યક્તિ ફસાયા ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે।